જંતર વાગે જંતર વાગે આ જંતર વાગે રૂડું જંતર વાગે જંતર વાગે રૂડું જંતર વાગે આ ખૂબ ખરા ખરી વાગે રે વાગે રે વાગે રે રૂડું જંતર વાગે જંતર વાગે રૂડું જંતર વાગે बनाया तुम तार लगाया गुरुजी मारा तुम तार लगाया गुरुजी मारा तुम तार लगाया ये कुंभे का नाम प्रेम है प्रेम तत्व से पाया जंतर वागे रुडू जंतर वागे रुडू जंतर वागे खूब खरा कर जागे जागे रे कोई हरिजन विरला जागे रे जंतर वागे रुडू जंतर वागे रुडू जंतर वागे जंतर वागे रुडू जंतर वागे खूब खरा खरी वागे रे रुडू जंतर वागे ભવાની દાસનું આ ભજન મિત્રો ગુજરાતમાં ખૂબ જ ગવાઈ રહ્યું છે અને અમારા કાયમી દર્શક મિત્રોની આ ફરમાઈશ હતી કે સર આ જંતર વાગે રૂડું જંતર વાગે એ ભજનનું નોટેશન અને ભજનને કેવી રીતે ગાવાનું એ આપ શીખવાડો અને એનો ક્લાસ આપો. તો આજે દર્શક મિત્રો આ ભવાની દાસનું જંતર કેવી રીતે વાગી રહ્યું છે, ભવાની દાસના વિચારો, એમના અનુભવો કેવા છે, એવા સુંદર શબ્દો લઈને હું આ ભજન આજે શીખવાડવા જઈ રહ્યો છું મિત્રો. તો આવો દર્શક મિત્રો, આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ, રબર સર્વ વસ્તુ લઈ અને તૈયાર બેસી જાઓ. હું આપને હાર્મોનિયમની કી ઉપર લાવું છું અને એક એક શબ્દ, એક એક સ્વર હું આપને સમજાવવા જઈ રહ્યો છે. કયો રાગ છે, કેવી રીતે વાગી રહ્યું છે, એ સર્વ બાબત આપને થિયરી અને પ્રેક્ટિકલ સમજાવવા જઈ રહ્યો છે. તો પધારો મિત્રો હાર્મોનિયમ ઉપર. તો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોક ગાયક. આપ સર્વ મારા દર્શક મિત્રો, અમારા વાલા સબસ્ક્રાઈબરો અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા અમારા સર્વ મહાનુભાવોનું હું મારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને અમારા મ્યુઝિક ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો પધારો અમારી આ ચેનલમાં અને ખૂબ જ સંગીતનું જ્ઞાન પ્રાપ્ત કરો. તો
જંતર વાગે રૂડું જંતર વાગે આ સુંદર ભજન આપણે હવે શીખવા જઈ રહ્યા છીએ. તો સર્વપ્રથમ મિત્રો આપણે આનો સ્કેલ જોઈ લઈએ. તો અહીંયા સ્કેલ 3 સફેદ છે. આ 1, 2 અને 3 સફેદ ઉપર મેં આગળ ગાયું છે મિત્રો. અને આપને એક વિનંતી કરું છું કે દરેક લોકોએ અલગ અલગ રીતે ગાયું છે, થોડું અલગ એમની જે ઢબ હોય છે, જે ગાવાની શૈલી હોય છે, એ રીતે ગાયું છે મિત્રો. મેં ઘણા બધાના સાંભળ્યું અને આપણા બહુ પ્રાચીન ગાયક જગમાલભાઈ બારોટનું જે ગવાયું છે એ પદ્ધતિથી મિત્રો હું અત્યારે આપને શીખવાડી ગયો છું. તો થોડા મતભેદ રહેશે, કોઈ કે અલગ રીતે ગાયું હોય થોડુંક, પરંતુ કમ્પોઝિશન શક્ય ત્યાં સુધી મિત્રો ફિક્સ જ હોય છે. તો અહીંયા જોઈ લઈએ આપણે સ્વરો કયા લેવાના છે. આપણે અહીંયા એ જણાવું મિત્રો કે મેં આને પ્લે કરીને જોયું તો આપણો કાફી થાટનો રાગ ભીમપ્લાસી દેખાઈ રહ્યો છે મને. તો જો મિત્રો અહીંયા કોમળ ગ અને કોમળ ની લેવામાં આવ્યો છે. કાફી થાટનો રાગ છે. એ અમારી સાથે જે ક્લાસ કરી રહ્યા છે, ભણી રહ્યા છે, એમને તો ખૂબ જ ઝીણવટભરું જ્ઞાન આપું છું કે કોઈ પણ એક સ્વર આડોઅવળો આપણે લઈ લઈએ, આગળ પાછળ લઈ લઈએ તો રાગનું સ્વરૂપ બદલાઈ જાય છે. તો હવે જો દર્શક મિત્રો અહીંયા લખ્યું છે જંતર વાગે રૂડું જંતર વાગે. તો સાથી ચાલુ થયું છે. તો જો આ સા છે અને આ કોમળ ગ, આ કોમળની છે. યાદ રાખજો, આ તાસકનો સા છે, બરાબર. તો જો હવે જંતર કેવી રીતે લખ્યું છે જંતર. તો જંતર સાગ સાગ ગ વાગે. તો વાગેમાં સીધો પ છે, મને લીધો પ છે સીધો વાગે. અને પછી રૂડુમાં રૂડું મગ રૂડું. અને પછી જંતર કેવી રીતે લખ્યું જંતર મગરે સા જંતર મગરે સા વાગે. વાગેમાં સા સા, બરાબર. પછી લખ્યું છે ખૂબ ખરાખર વાગે રે. તો ત્યાં જે મ ઉપરથી આવ્યું છે મિત્રો. તો જો મ છે આ ખૂબ મમ ખરાખર મમ અને વાગે લખ્યું છે વાગે વાગે વાગે. એમાં ગગમ ગગમ અને રેમાં પ રે. તો વાગે રે કેવી રીતે લખ્યું છે વાગે રે વાગે રે ગગમ પ ગગમ પ. આ રીતે 2 વાર ગાવાનું છે. વાગે રે 2 વાર ગાવાનું છે. અને પછી શું લખ્યું છે કોઈ હરિજન વિરલા જાગે રે. તો ત્યાં પછી ચાલુ થયું છે કોઈ, એમાં પપ કોઈ પપ પપ. હરિજન કેવી રીતે લખ્યું છે મિત્રો હરિજન પપની ધપ હરિજન પપની ધપ. અને વિરલા કેવી રીતે લખ્યું છે વિરલા પપમાં વિરલા. જાગે કેવી રીતે લખ્યું છે જાગે મમ રે. અને રેમાં ખેંચીને આવવાનું છે મગરેસા રે. અને પછી જંતર જંતર ગરેસા જંતર વાગે. તો વાગેરેમાં સા 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 સા. હવે આખી લાઈન ગાઉં છું મુકડાની. આખું મુકડું ગાઉં છું મિત્રો. મારી આંગળી પર જોજો, મેં આપને બતાવી એ રીતે સ્વરો છે અને એ રીતે મારી આંગળી હું ચલાવું છું. તમે જુઓ મારી આંગળી પર ધીમે ધીમે ગાઉં છું. જંતર વાગે રૂડું જંતર વાગે જંતર વાગે રૂડું જંતર વાગે. ખૂબ ખરાખર વાગે રે વાગે રે કોઈ હરિજન વિરલા જાગે રે જંતર વાગે રે. તો આ રીતે થયું. આગળ અંતરો બતાવો એ પહેલાં મિત્રો આપને જે ઓનલાઈન ક્લાસ કરવા છે, મારી સમક્ષ ભણવું છે, ખૂબ જ
સૂક્ષ્મમાં સૂક્ષ્મ માહિતી સંગીતની, સૂક્ષ્મ નાદ સંગીતના એક એક સ્વરને કેવી રીતે ઓળખવા, સ્વરનું જ્ઞાન કેવી રીતે કરવું અને સ્વરનું જ્ઞાન કેવી રીતે થાય છે એની જે પદ્ધતિ હું શીખવાડી રહ્યો છું અમારા ક્લાસોમાં, એ આપને ભણવું હોય અને આપ જે ફોન કોલ્સ પણ કરી રહ્યા છો વોટ્સઅપ પર અને વોટ્સઅપ પર અને અમારા યુટ્યુબ ચેનલના વિડીયોની નીચે પણ આપ કોમેન્ટ બોક્સમાં લખો છો કે સર અમારે તમારી સમક્ષ પ્રત્યક્ષ ક્લાસ કરવા છે, તો મિત્રો આપને પ્રત્યક્ષ ક્લાસ કરવા હોય તો અહીંયા સ્ક્રીન ઉપર અમે નંબર આપ્યો છે અમારો સંપર્ક નંબર, ત્યાંથી પહેલાં માહિતી મેળવી લેજો અને તમને અનુકૂળ હોય તો આપ ક્લાસમાં જોડાઈ શકો છો. હવે અહીંયા દર્શક મિત્રો મેં એક પહેલો અંતરો મેં અહીંયા ગાયો છે અને આપને બતાવું છું. દરેક અંતરા આવી રીતે ગાવાના છે. તો અહીંયા પહેલા અંતરામાં લખ્યું છે મિત્રો, હે દોઈ મળીને તુંબા બનાયા, તુંબે તાર લગાયા. તો જો કેવી રીતે થયું છે, તા સપ્તકના સા ઉપર જવાનું છે. તો જો ત્યાં સા, દોઈ મળીને તો ત્યાં સા 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 સા, તુંબા તુંબામાં સા સા, તુંબા બનાયા ની ની ધપ. પછી તુંબે, તુંબેમાં શું લખ્યું છે, તુંબે એમાં ની તારે તારે. તો તાર કેવી રીતે લખ્યું છે મિત્રો, જો નિશા નિધ તારે લગાયા, લગાયામાં પ પ પ પ પ પ. અને પછી ગુરુજી મારા તો ગ ગ ગ મ પ. પછી તુંબે મ પ તાર લગાયા, ગરે સા સા સા, તારમાં ગરે તાર લગાયામાં સા સા. અને પછી આગળની લીટી છે, યહી તુંબા કા નામ પ્રેમ હે. તો એ લીટી માંથી ચાલુ થઈ મિત્રો, યહી તુંબા કા, તો ત્યાં દરેક જગ્યાએ મ છે, મ મ મ મ મ, યહી તુંબા કા. પછી નામ, તો ત્યાં સીધો કોમળની ઉપર જમ્પ માર્યું છે, મની નામ, એમાં નીની. પ્રેમ, એમાં પણ નીની. હેમાં ધપ, હે. પછી પ્રેમ તત્વ સે પાયા, પ્રેમ તત્વ સે. તો પ્રેમમાં પપ પપ, તત્વમાં પપ અને સેમાં પમ સે. પાયામાં મમ પાયા. અને પછી જંતર વાગે ગરે સા સા સા. તો જો આખો અંતરો હું ગાઉં છું મિત્રો, જો દોઈ મળીને તુંબા બનાયા, તુંબે તાર લગાયા, ગુરુજી મારા તુંબે तार लगाया, यही तुंबा का नाम प्रेम है, प्रेम तत्व से पाया, जंतर वागे रुडू जंतर वागे। तो आ रीते आ बधा स्वरो चाली रह्या छे मित्रों અને ખૂબ જ સુંદર કમ્પોઝિશન છે। આપ પ્રયત્ન કરજો। કંઈ મુશ્કેલ પડતી હોય, કંઈ કન્ફ્યુઝન હોય કે સંગીત વિશે કંઈ પૂછવું હોય તો દર્શક મિત્રો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો। કોમેન્ટ બોક્સ ઉપર લખશો તો અમે કોમેન્ટ ઉપર પૂરતું ધ્યાન આપી રહ્યા છે। આપ વોટ્સઅપ ઉપર લખો છો તો વોટ્સઅપ ઉપર ધ્યાન ઓછું આપવામાં આવ્યું છે। કોમેન્ટ બોક્સ ઉપર લખશો તો અમે પૂરતું ધ્યાન આપશું। અને અમારી આ ચેનલ વિશે આપને કંઈ સૂચન હોય, ફરિયાદ હોય કે આપની ફરમાઈશ હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો। અમે તુરંત જ ધ્યાન આપીશું। અત્યારે જે કંઈ અમે આપી રહ્યા છે મિત્રો, આપની ફરમાઈશ જે છે એ આપી રહ્યા છે ક્લાસો। તો ચાલો અહીંયા આ ક્લાસ પૂરો કરીને વિરમું છું। નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત।